होली कब है होली। हाँ मित्रों, होळीને લઈને ભારે ભેદભરમ છે। 3 માર્ચના રોજ ચંદ્રગ્રહણ છે। મંગળવાર 24 ફેબ્રુઆરીથી હોળાષ્ટક બેસે છે। ચાલુ વર્ષે 3 માર્ચના રોજ ચંદ્રગ્રહણને પગલે હોળી પ્રાગટ્ય મુદ્દે શહેરીજનોમાં ભારે ભેદભરમ સર્જાયા છે। ચર્ચા, અટકળો અને તર્કવિતર્ક વચ્ચે 2 માર્ચના સોમવારે જ હોળી પ્રાગટ્ય કરવાનો મત જ્યોતિષીઓ આપી રહ્યા છે। જ્યોતિષશાસ્ત્ર અને પંચાંગ પ્રમાણે હોળી પર્વના 8 દિવસ પહેલાથી હોળાષ્ટકનો આરંભ થાય છે। 2 માર્ચના સોમવારે સાંજે પૂનમ શરૂ થાય છે। વૈષ્ણવ અને શિવ સંપ્રદાયમાં હોળી પ્રાગટ્યને લઈ મતમતાંતર છે। જો કે મહત્વ અને દરેક પંચાંગના અંતિમ નિર્ણય પ્રમાણે સોમવારે સાયંકાળે હોલિકા દહન કરવું। પૂર્ણિમાનો ચંદ્રોદય અને વ્રતની પૂર્ણિમા પણ સોમવારે જ છે। 2 તારીખના સોમવારે સાંજે અંબાજી મંદિર બહાર હોળી પ્રાગટ્ય થશે। સોમવારે સાંજે માતાજીની આરતી બાદ તુરંત હોલિકા દહન કરાશે। જ્યારે બીજા દિવસે 3 માર્ચના મંગળવારે ચંદ્રગ્રહણ છે, એટલે બપોરે 2 વાગ્યે માતાજીની આરતી કર્યા બાદ મંદિરના દ્વાર ભક્તોના દર્શન માટે બંધ થઈ જશે। બીજા દિવસે એટલે કે બુધવારે સવારે દર્શન ફરી ખુલશે। 2 માર્ચના સોમવારે હોલિકા દહનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે। હોળી અને ધૂળેટી પર્વને લઈને હલચલ દેખાઈ રહી છે। હોળી પ્રાગટ્ય એ ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે લોકોને જોડતું પર્વ છે। જ્યારે રંગોના પર્વ તરીકે ધૂળેટીની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવે છે। મંગળવારે વહેલી સવારથી હોળાષ્ટક શરૂ થતાં જ હોળી પર્વની ઝાકમઝોળ શરૂ થઈ જશે।